નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાસ્તુશાસ્ત્ર દિશા બદલો અને દશા સુધારો એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. દિશા બદલો. હવે દિશા બદલો એટલે આપણે જ્યાં પહોંચવું છે, જે હાંસલ કરવું છે. હવે હાંસલ શું કરવું છે? સુખ અને સમૃદ્ધિ. સુખ, સમૃદ્ધિ અને શાંતિ. હવે સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપણને જોઈતું હોય, મેળવવું હોય અને ખોટી દિશામાં આપણે જતા હોઈએ તો ન પ્રાપ્ત થાય. આ એક ને એક બે જેવી વાત છે. સાચી દિશામાં આપણે પ્રસ્થાન કરીએ, જઈએ તો ચોક્કસ આપણે જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચી શકીએ છીએ. જ્યાં જવું છે ત્યાં જઈ શકીએ છીએ. પરંતુ એને માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં, એ પણ પાછું જોઈએ. તો એને માટે આપણે ન જાણતા હોઈએ તો આપણે કોઈને પૂછપરછ કરીએ કે ભાઈ અમારે આ જગ્યાએ જવું છે, કયો રસ્તો સારો છે. આંખ મીચીને ચલાવ્યા કરીએ તો ખોટી દિશામાં જઈશું, પરંતુ પૂછીને જઈશું કોઈ જાણકાર વ્યક્તિને તો એ સાચો માર્ગ બતાવશે કે આમથી તમે ચાલ્યા જાઓ, તમને જ્યાં જવું છે ત્યાં સારી રીતે પહોંચી જશો. તો આ બધી વાતો છે કે તમે કદાચ ન જાણતા હો તો ચોક્કસ બીજા કોઈને જાણકાર વ્યક્તિને પૂછવાનો આગ્રહ રાખજો. જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય અને આપણે ખોટી દિશામાં જતા હોઈએ તો આપણે આપણી દિશા ફેરવવી જોઈએ. દશા બદલાવવી હોય તો દિશા ફેરવવી પડશે. વાસ્તુશાસ્ત્ર એ સુખ સમૃદ્ધિનું શાસ્ત્ર છે. સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરનારું, પાછો હું તો એમ કહું છું, સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરનારું શાસ્ત્ર એ વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર એ અંધશ્રદ્ધાનો વિષય નથી. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ એની રચના કરી છે. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્ર, શિલ્પશાસ્ત્રની રચના કરી અને એમાં તમામ રીતનો એમણે છણાવટ કરી બતાવ્યું કે આપણે આપણી રહેણી કરણી જો આ રીતના રાખીશું તો આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે, આવશે ને આવશે. તો વાસ્તુશાસ્ત્ર એ દિશાઓ આધારિત શાસ્ત્ર છે. દિશાઓ આધારિત શાસ્ત્ર છે. હવે દિશાઓ એ પંચતત્વને આધારિત છે. પંચતત્વને આધારિત છે દિશા. દિશા પંચતત્વને આધારિત છે. આપણું માનવ જીવન, આ માનવ શરીર એ પણ પાંચ તત્વને આધારિત છે. આપણે શાસ્ત્રમાં ને આપણે પણ જાણીએ છીએ કે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, આપણું શરીર પણ પાંચ તત્વનું છે. આપણે આ દિશાઓ છે તે પણ પંચતત્વ આધારિત છે. પાંચ તત્વને આધારિત છે. તો આપણે માનવ, આપણું શરીર છે એ પાંચ તત્વ છે, દિશા પાંચ તત્વને આધારિત છે. આપણે એનો જો સમન્વય કરીએ, એકબીજાની સાથે જોડાણ કરીએ તો આપણા જીવનમાં સુખ, શાંતિ અને આરોગ્યના માટેના જે કંઈક તકલીફો હોય એ મોટાભાગે દૂર થતી હોય છે ને કદાચ આરોગ્યના પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી. અને થાય છે તો થોડાક થાય છે ને પાછા વાંધો આવતો નથી. તો બધી આ વાતો છે. સારું લાગે લાઈક કરજો. કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો. આપણે દિશા બદલાવવાની છે, દશા સુધારવાની છે. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.